હાય ગાઈઝ, વેલકમ બેક ટુ વ્લોગ. આપણે ગયા વખતે જે છે એ સામે રહેલી જે દેરીઓ છે, આ દેરીઓની અંદર જે સ્કલ્પચર્સ છે, આ સ્કલ્પચર્સ વિશે જાણ્યું હતું, જેની ઉપર બધી માહિતીઓ લખેલી છે. શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર કઈ રીતે થયો તે. હવે આજે ત્યાંથી થોડા આગળ જાશું કે જ્યાં ભગવાન આદિનાથ દાદાની 108 ફૂટની મૂર્તિ છે, તો તે જોવા માટે જઈશું. સો લેટ્સ ગો. આપ લાસ્ટ વિડીયોમાં અહીં રહેલા બધા સ્કલ્પચર્સ વિશે જાણ્યું હતું કે જેની પર શ્રી શત્રુંજય તીર્થનો જીર્ણોદ્ધાર અને એમનો પૂરો ઇતિહાસ લખેલો છે. હવે અહીંથી આગળ આપણે જઈશું કે જ્યાં આદિનાથ દાદાની 108 ફૂટ ઊંચી મૂર્તિ છે. તમે જોઈ શકો છો અહીંનું પરિસર ખૂબ જ સુંદર મજાનું, ખૂબ મોટું. અહીં ધર્મશાળા છે. આ ધર્મશાળા વિશે હું ફરી વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકીશ. અહીંયા જે છે એ અપના સચ્ચા ભૂગોલ એવો ફિલ્મ શો દેખાડવામાં આવે છે. માત્ર 10 રૂપિયાની ટિકિટ બોલે છે. ખૂબ સુંદર મજાનું છે. 108 શ્રી આદિનાથ દાદા પ્રવેશ દ્વાર. આપણે જઈ રહ્યા છીએ પરમેશ્વરના દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો આજુબાજુ ખૂબ સુંદર મજાનો ગ્રીનરી, અને એ જે છે આ રાજમહેલ છે ભગવાન વર્ધમાનનો. ત્યાં ઉપરની સાઈડ હું તમને બતાવું, માતા પિતાની સાથે પ્રભુજી પારણિયાની અંદર બેઠા છે. આઈ થિંક કદાચ અહીંયાથી ના બી આવે, જોઈએ. સામેની સાઈડ જઈ અને હું તમને લોકોને દર્શાવું. તમે જોઈ શકો છો માતા પિતાના ખોળામાં પ્રભુ વર્ધમાન જે છે એ સૂતા છે. આ એમનો રાજમહેલ છે. ખૂબ સુંદર મજાની આ જગ્યા છે. જમ્મુદ્વીપ પાલિતાણા આવો તો આ બધી બાબતોની વિઝિટ કરજો. ખૂબ જ સમય લઈ અને જોવા માટે આવવાની જગ્યા. જ્ઞાન ભંડાર 108 ફૂટ કે દાદા આદિનાથ કે દર્શન. ચાલો એક સાથે જઈએ. અહીંયા પણ ખૂબ સુંદર મજાની સીનરી છે, જોવા જેવું મસ્ત છે. અહીંયા ભગવાન વર્ધમાન સ્વામીનું મોટું જિનાલય, અને આપ ધ્વજના દર્શન કરી શકો છો. ખૂબ જ સરસ મજાનું. અહીંયાથી વર્ધમાન સ્વામીના દર્શન બાદ આપણે પ્રવેશ કરીએ કે જ્યાં 108 ફૂટના દાદા આદિનાથ રહેલા છે, એમની નિશામાં જઈએ. સો લેટ્સ ગો ગાઈસ. જોઈ શકો છો ખૂબ જ સુંદર મૂર્તિ. એકદમ નજીક જઈ જોઈશું. અહીં માતા મરુદેવા પ્રભુના દર્શન માટે હાથી પર બેસી અને આવે છે. એ પ્રકારનું સ્કલ્પચર અહીં મૂકે. ખૂબ સુંદર. આ જોઈ શકો છો અલગ અલગ મૂર્તિઓ એ લોકો અહીંયા બનાવેલી છે. ખૂબ જ સુંદર મજાનું પરિસર છે. અહીંયા પણ પ્રભુજીની એક મૂર્તિ રાખેલી છે. ખૂબ જ સરસ અહીંયાનું પરિસર છે. આ સુંદર મજાના પરિસરમાં મારા વિડીયોના માધ્યમ થ્રુ આપ સૌનું સ્વાગત છે. ચપ્પલ ઉતારવા માટે કહ્યા છે, આજ્ઞાનું પાલન કરીશું. ખૂબ જ તમે જોઈ શકો છો વિશાળ એવું પરિસર છે. દાદા આદિનાથ ખૂબ સુંદર મજાના શોભાયમાન થઈ રહ્યા છે, અને ખૂબ સરસ મજાનું અહીં બનાવેલું છે. ઋષભદેવ સ્વામી ભગવાન ચરાચર જગતને વિશાળ સ્વરૂપે દર્શન આપી રહ્યા હોય એવું લાગે છે. સો અહીં પધારજો તમે દરેક પાલિતાણાના આ રમણીય સ્થળના દર્શન કરવા માટે.
અહીંયા તમને લોકોને ખૂબ મજા પડશે, મજા આવશે. દાદા આદિનાથના દર્શન આવી અને ચોક્કસથી કરજો, જરૂરથી કરજો. પધારજો.